નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અબડાસાના આઈડા ગામ પાસે આવેલ પવનચક્કી દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણ તેમજ સરકારી પ્રોપર્ટીને કરવામાં આવેલ નુકસાની પર નલિયા સિંચાઈ વિભાગ ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। કેપી કંપનીની પવનચક્કી દ્વારા કેનાલને દાટી દેવામાં આવી હતી તેમજ સ્થાનિક ખેડૂતોનો પાકને પણ નુકસાન થયું હતું। ત્યારે ગ્રામજનોએ મિસ્ટર ગુજરાત ન્યૂઝની ટીમને જાણ કરાતા મિસ્ટર ગુજરાતની ટીમ દ્વારા સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરી સિંચાઈ વિભાગ ટીમને જાણ કરી ખેડૂતોને ન્યાય અપાવવા માંગ કરી હતી। ત્યારે સિંચાઈ વિભાગની ટીમ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં સિંચાઈ વિભાગની નોટિસને અવગણના કરવામાં આવી હતી। ત્યારે સિંચાઈ વિભાગના નલિયા ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। સિંચાઈ વિભાગની ટીમે કેપી કંપની દ્વારા કરાયેલ તમામ દબાણો દૂર કરાયા હતા। સિંચાઈ વિભાગની પ્રશંસનીય કાર્યવાહીની સમગ્ર અબડાસામાં લોકોએ બિરદાવી હતી। તેમજ સિંચાઈ વિભાગના અધિકારી જીગરભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફરીથી કંપની સરકારી પ્રોપર્ટી કે કેનાલ સાથે છેડછાડ કરશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ બાય દિવ્યરાજસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।